એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી. મૃતકને સૌથી પહેલા ચા પીવડાવી, પછી જમતી વખતે ઊંઘની ગોળી આપી. બાદમાં એક નહેરના કિનારે લઈ જઈને માથા પર લોખંડના સળિયાથી ઘા માર્યા અને પછી પેટ્રોલ છાંટીને જીવતો જ સળગાવી દીધો. આ સનસનીખેજ ઘટના છે યુપીના મૈનપુરીના બિછવા વિસ્તારની, જે આરોપી સુમિતે તેની પ્રેમિકા સાથે મળીને પ્રેમિકાના પતિની હત્યા કરી. પોલીસને જાણ થઈ હતી કે નહેરના કિનારે અડધી સળગેલી હાલતમાં લાશ છે અને ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને તપાસ દરમિયાન પત્નીના મોબાઈલમાંથી પ્રેમી સાથેની વાતચીતનો ઓડિયો મળી આવ્યો હતો અને હત્યાનો ભાંડો ફૂટ્યો. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. कि मृतक की पत्नी और जो एक सुमित नाम के लड़के जो पड़ोसी हैं, दोनों के बीच बहुत कई दिनों पहले से बातचीत हो रही थी और इनकी बातचीत प्रगाढ़ मतलब दोस्ती अच्छी खासी हो गई थी. दोस्ती इतनी अच्छी हो गई थी कि ये अपने जो मृतक की पत्नी है वो कहीं ना कहीं अपने पति को की हत्या करना चाहती थी या अपने कहे तो उसको हटाना ही चाहती थी.